દ્રશ્યો જોઈને તમને ખ્યાલ નહીં આવે, કઈ બિલ્ડિંગ છે એ પણ તમે જોઈ નહીં શકો। રોડ રસ્તા પર અત્યારે નીકળવું ખૂબ જ મુશ્કેલી ભરી બન્યું ગયું છે। જો ઝાડ હોય, હોર્ડિંગ્સ હોય ત્યાંથી દૂર રહેવા અમે પણ અપીલ કરી રહ્યા છીએ, કેમ કે ભારે પવનને કારણે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે। અલગ અલગ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યો પણ આપ જુઓ। આ દ્રશ્યો આણંદથી સામે આવ્યા છે। જે રીતે દરિયો ઘૂઘવાટા મારતો હોય એ રીતે આ જુઓ, અત્યારે આ વૃક્ષ છે, જે ઝાડ છે એ પણ ઘૂઘવાટા જાણે મારતા હોય એ પ્રકારની સ્થિતિ, અને વંટોળ ધૂળ એ જ સ્થિતિ અત્યારે આણંદના તારાપુરમાંથી પણ જોવા મળી રહી છે। આ તારાપુરના દ્રશ્યો છે કે જ્યાં મેઇન હાઈવે છે, જ્યાં મોટા વાહનો નીકળતા હોય છે, ને ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના, આણંદના પણ એ દ્રશ્યો આપને બતાવ્યા। ગાંધીનગરમાં તમામ જગ્યાએ અત્યારે પરિસ્થિતિ એક સરખી છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક ભારે વરસાદ છે પવન સાથે, ક્યાંક કરા પડ્યા છે, ક્યાંક ધીમી ધારે વરસાદ છે, તો ક્યાંક અમી છાંટણા છે। પરંતુ અમદાવાદના વાતાવરણની જે સ્થિતિ છે, અત્યારે ધૂળિયું વાતાવરણ બની ગયું છે। મિની વાવાઝોડું હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદમાંથી જોવા મળી રહી છે। આણંદના પણ અમે આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં પણ અત્યારે ભારે ગાજવીજ સાથે ભારે પવન અને ધૂળ છે એ ઉડી રહી છે। ત્યારે વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ, આ વડોદરા